તો આપનો પ્રશ્ન છે ચાલુ ચાલ એકાંતિક પરમ એકાંતિક અનાદિ કેવી કેવી સ્થિતિ હોય ત્યારે કહેવાય. બાપાશ્રીના પહેલા ભાગની 107મી અને 145મી બે વાતો છે. એમાં બાપાએ બીજામાં ઘણામાં જ વાતો કરી છે. એ બેમાં સ્પેસિફિક સરસ ચાલો ચાલની વ્યાખ્યા કરી મારી. એટલે એમ કે પ્રથમનું 62મું વચનામું છે. હા, મહારાજ કે ભગવાનનો સંબંધ ક્યારે થયો કહેવાય. એટલે કે ભગવાનનો નિશ્ચય થાય ત્યારે ભગવાનનો સંબંધ થયો કહેવાય. ભગવાનનો નિશ્ચય કેવો હોય તો કે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે અને એ બધાથી જુદા જાણે. એવી રીતે પ્રત્યેક ભગવાનનો નિશ્ચય મહારાજે કર્યો હોય ત્યારે ભગવાનનો સંબંધ થાય છે. એટલે એક આ પ્રશ્ન બહુ જબરો છે કે સત્સંગમાં એન્ટ્રી લીધી, બરાબર, તો ભગવાનનો સંબંધ ક્યારે થાય છે. તો બાપાશ્રી આ બે વાતોમાં સરસ ખુલાસો કર્યો કે ચાલુ ચાલ જે ભક્ત છે એની વ્યાખ્યા શું, તો ભગવાનની સ્થૂળ દેહ કરીને યથાર્થ આજ્ઞા પાળતો હોય, સ્થૂળ દેહ કરીને, બરાબર, મિનિમમની વાત કરી છે. અને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના મહાત્મ્ય સહિત હોય, બરાબર, અને ભગવાનનું ધ્યાન, ભજન, માળા, માનસી પૂજા આદિ કરવામાં નિત્ય નવી શ્રદ્ધા વર્તી હોય. આવો શબ્દ એક બાપાએ ખાસ મૂક્યો. ભગવાનની પ્રસન્નતાના સાધન કરવામાં નિત્ય નવી શ્રદ્ધા વર્તી હોય. આવી રીતે જે વર્તે અને ભગવાનમાં અખંડ સ્મૃતિ ન રાખી શકતો હોય, કારણ કે દેહ ભાવે યુક્ત વર્તે. બરાબર, દેહ ભાવે યુક્ત વર્તે એટલે 3 વર્ષથી પાર નથી થતો જ્ઞાને કરીને, એટલે ભગવાનમાં અખંડ વૃત્તિ નથી રાખી શકતો. ભગવાનની સ્થૂળ દેહ આજ્ઞા લેશ માત્ર લોકતો નથી, બરાબર. અને આજ્ઞા વિરુદ્ધ મનમાં જો સંકલ્પ થાય તો એની અતિશય મનમાં દાજ થાય છે. હવે દાજ ન થતી હોય તો પણ મહારાજે વર્તાનું 3જું વચનામું છે એમાં 4 પ્રકારના મોટા પુરુષ કીધા. અને મહારાજને મોટા પુરુષ 4 પ્રકારના, એક દીવા જેવા, એક મસાલ જેવા, વીજળી જેવા અને વડવાણ લાગે છે, બરાબર. એમાં દીવા અને મસાલ જેવાની વ્યાખ્યા જે બાપાએ કરી છે એમાં સ્થૂળ દેહ તો આજ્ઞા લોકતો જ નથી, સૂક્ષ્મ દેહમાં સંકલ્પ થઈ જાય છે એટલે મોટા પુરુષ કીધા છે. એની દાજ થવી જોઈએ, મિનિમમ લક્ષણ બાપાએ ખાસ કીધું. આટલી મિનિમમ પાત્રતા હોય એના ભગવાનની જોડે સંબંધ થાય છે. પણ એ સંબંધ પાછો કેવો થાય છે તો કે ભગવાન ચાલુ ચાલ ભક્તમાં અંદર પડદે રહે. સ્થૂળ દેહ આજ્ઞા પાળતો હોય, પંચવર્તમાન રૂપી ભગવાનની સર્વોપરી ઉપાસના દ્રઢ હોય. પછી એક પ્રશ્ન એવો થાય ને કે સત્સંગમાં તો જાતના કોઈ એન્ટ્રી લે ને જાતના સંસ્થાઓ હોય, જાતના સંતો, હરિભક્તો, કોઈને જેવા ગુરુ મળ્યા હોય એવું જ્ઞાન પ્રાપ્ત થાય. ભગવાનની સર્વોપરી ઉપાસના હોય એટલે એમ આ તો આપણી ઘરની સભા છે, કહેવામાં બાદ નથી કે સ્વામિનારાયણ ભગવાનને જેવા જેવા સમજાવવા માટે બાપાશ્રીને મહારાજે મોકલ્યા, બરાબર, જેવા જેવા સમજાવવા. એટલે મહારાજે મધના 31માં કીધું કે આવી વાત શાસ્ત્રમાં લખી રાખી હોય પણ સત્પુરુષ પ્રગટ થાય છે તે થકી જ આ વાત સમજાય. એટલે સત્પુરુષ પ્રગટ થાય છે એ માટેની વ્યાખ્યા બાપાએ કીધું કે ગમે તેઓ આ પૃથ્વી પર જન્મ લે અને પછી પોતે જ્ઞાન બુદ્ધિ ડેવલપ થઈ હોય એને કરીને ગમે તેવું ઇન્ટરપ્રિટેશન જ્ઞાનની બાબતમાં, શાસ્ત્રની બાબતમાં કરે, પણ એના માટે પ્રગટ થયો છે એવો શબ્દ ન વાપરી શકાય. કારણ કે મોટાભાગના માણસો વૈરાગ્ય, આત્મનિષ્ઠા, તપ, ત્યાગ એની રુચિવાળા હોય, પછી મોટાભાગના વક્તાઓને બોલવાની છટા હોય, કલાકોના કલાકો સુધી એવું પીરસે કે એવા પકડી રાખે કે મોટા ભાગે હો થઈ જાય. પણ ચૈતન્યમાં મૂર્તિનો સાક્ષાત્કાર હોય એ વસ્તુ જુદી છે, અને ભગવાનના ધામમાંથી ભગવાનની ઈચ્છા કરીને પ્રગટ થયા હોય એ વસ્તુ જુદી છે. એટલે બાપાશ્રી માટે એ શબ્દ કલમ લાગુ પડે છે કે શ્રીજી મહારાજની ઈચ્છાથી પ્રગટ થયા, અને શ્રીજી મહારાજની ઈચ્છાથી પ્રગટ થઈ અને એમણે જેમ છે એમ સમજાવ્યું. રહસ્યાળ અત્યાર સુધી જે કરવા જાય છે પણ કોઈ કરી નથી શક્યું. એટલે કહેવાનો મુદ્દો એ છે કે સર્વોપરી ઉપાસના આવે, સર્વોપરી ઉપાસના રહસ્યાળ પહોંચે ત્યાં સુધી થાય વિનાજી. એટલે સત્પુરુષ પ્રગટ થાય છે તે થકી જ આ વાત સમજાય છે. બાપાશ્રીએ શબ્દ વાપર્યો કે પ્રગટ થાય છે કલમ કોને લાગુ પડે, બરાબર. ગમે તેવો જ્ઞાની પુરુષો એ પ્રગટ નથી થયો, જન્મ જ લીધો છે. એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે ભગવાન અથવા એમના ધામમાંથી આવેલા મુક્તો જ
ભગવાનની વાણીનું ઇન્ટરપ્રિટેશન જેમ છે એમ કહી શકે. ઘરની વાત તો ઘરના માણસ જ કહી શકે ને, રાજાનું રહસ્ય રાણી જ કહી શકે. એટલે સર્વોપરી ઉપાસના રહસ્ય વાંચ્યા વગર થાય એવી નથી. એટલે આપણા ચાલોચાલની કેટેગરીમાં પણ આખા સંપ્રદાયમાં કોણ આવે છે આપણે નક્કી કરી શકીએ. બસ પહેલી તો સર્વોપરી ઉપાસના હોય અને શ્રીજી મહારાજની આજ્ઞા જેમ છે એમ યથાર્થ પાડતા હોય. હવે સ્થૂળદેહ, સૂક્ષ્મ દેહમાં ઘાટ સંકલ્પ આજ્ઞા વિરુદ્ધ થતા હોય તેની દાહ જ વર્તી હોય. હવે દાહ જ ના વર્તી હોય તો એને માટે મહારાજે કેટલી બધી જબરદસ્ત વાત કરી. પ્રથમના 14માં એને સાક્ષાત પ્રાપ્તિ થઈ હોય તેને જો અંતકાળે સ્મૃતિ રહે કે ન રહે તો પણ એનું અકલ્યાણ ના થાય, આવી વાત કરી. બાપાએ સાક્ષાત પ્રાપ્તિની વ્યાખ્યા કરી 14માં, બરાબર, મને 66માં કરી છે. એટલે એમ કે જ્યારે મનુષ્ય રૂપે વિચરતા હોય તો એમાંથી મનુષ્ય ભાવ ટાળે અને દિવ્ય ભાવની દ્રઢતા કરે. પ્રતિમા રૂપે વિચરતા હોય ત્યારે પ્રતિમા ભાવ ટાળી દિવ્ય ભાવની દ્રઢતા કરે અને આની આજ્ઞા મારીને એનો આશરો કરે અને સાક્ષાત પ્રાપ્તિ થઈ કહેવાય. અને પછી એમાં બીજા 3-4 મુદ્દા મદના 66માં એડ કર્યા કે એને દેહ કરીને કેવી ક્રિયા વર્તી હોય તો કે રાત દિવસ શબ્દ છે. ભગવાનની કથા કીર્તન આદિ કરતા કરતા દિવસ રાત્રિ વીતે, બરાબર. પોતાના જીવનમાંનું બ્રહ્મરૂપે દર્શન થાય, અન્ય પદાર્થમાંથી વૈરાગ્ય થાય અને ભગવાનની અધર્મમાંનો ત્યાગ કરીને ધર્મમાં રહેવાય. આવી રીતે દેહ કરીને વર્તાતું હોય, આવી રીતે વર્તાતું એને સાક્ષાત પ્રાપ્તિ થઈ છે. આ તો બાપાશ્રીએ જે વ્યાખ્યા કરી છે એની આપણી વાત કરીએ. કારણ કે વચનામૃત શાસ્ત્ર એવું છે ને, પારાશીશી છે. ઇન્ડિવિજ્યુઅલ એવી પારાશીશી ખબર જ પડી જાય કે ક્યાં કોની કેવી આપણી કેટલી સ્થિતિ છે, કે સામેવાળા આપણે મોટા વક્તા લાગતા હોય એની સ્થિતિ કેવી છે વાસ્તવમાં. એટલે આ ચાલોચાલની આ વ્યાખ્યા એક બાપાશ્રીએ આપી. હવે એમાં બાપાશ્રીએ અર્થ એવો કર્યો કે ચાલોચાલમાં અંદર પડદે મહારાજ રહ્યા છે. અંદર પડદેનો અર્થ આપણે એનો શબ્દ બાપાશ્રીએ પણ કર્યો છે અને અમને ભાઈએ બહુ સરસ ઘણી વાર અમને સમજાવ્યું છે. અને અંદર પડદેનો અર્થ શું, એમ કે અતિશય ગરમી હોય અને કૂવાના હોજમાં અથવા તળાવમાં પણ બખ્તર પહેરીને અંદર નાખ્યા તો જળનો સ્પર્શ ના થાય, પણ પાણીમાં કહેવાય આપણે, પાણીમાં તો કહેવાય ને, પાણી નથી એમ નહીં, પણ બખ્તર પહેરીને એટલે પાણીનો સ્પર્શ જ નથી થતો. એટલે શ્રીજી મહારાજે મધના 62માં ચાલોચાલના શબ્દ માટે શું કીધું કે ભગવાનના ભક્તને સુખ દુઃખ જે થાય છે એ કાળ કનવા એનો પ્રયોગ થતું નથી, તો પણ જે ભગવાન જ ભક્તના હૃદયમાં રહીને ભક્તની ધીરજ જુએ છે. પછી શબ્દ વાપર્યો કે જેમ કોઈ પુરુષ હોય એ પડદા પાછળ રહીને જેમ સર્વે જુએ, પડદા પાછળ શબ્દ છે મધના 62માં, એવી રીતે ભક્તની ધીરજને ભગવાન અંતરમાં રહીને જોયા કરે. ચાલો બાપાએ શબ્દ વાપર્યો અંદર પડદે, ચાલો ચાલી નાખો. પણ છતાંય બાપાએ એમ કીધું કે આવી રીતે વર્તતો હોય છતાં પણ અન્વય ના કહેવાય, વ્યતિરેક ના કહેવાય સંપૂર્ણપણે, તો અન્વય પણ ના કહેવાય. અન્વય સંબંધ નથી, વ્યતિરેક સંબંધ કહેવાય. પણ આ રીતે વ્યતિરેક સંબંધ કેવી રીતે કે પાણીના હોજમાં છે, બરાબર, એટલે અંદરમાં રહીને ભગવાન સુખ દુઃખ જ્યાં સુધી આત્મનિષ્ઠ વૈરાગ્ય દ્રઢ ના થાય ત્યાં સુધી જ્ઞાને કરીને બેને ખોટો નથી કર્યો એટલે આવરણ રહે જ માયા. પણ પ્રાપ્તિમાં આખી પ્રાપ્તિ એના રૂલર બદલાઈ ગયા, શ્રીજી મહારાજ થઈ ગયા. 100% રૂલર નથી થતા પાછા. કેમ કે જયારે પોતે દેહ રૂપે વર્તે ત્યારે પાછી માયા ચડી બેસે. મહારાજ જે વતનાઓમાં વાત કરી, પ્રથમનું 58મું હોય કે ભગવાનનું ભજન કરતા કરતા રજોગુણ તમોગુણ જે વેગ વર્તે છે કેમ ટાળે. મહારાજે એમ કહી દીધું વેગ વર્તે છે તો ખરા ને. લુહાના 10માં મુક્તાનંદ સ્વામી કે ભગવાનનું ભજન કરતા માયા અંતઃકરણમાં દુઃખ દે છે તો માયા વિના બીજું કોણ દે છે. વડતાલા 5માં વાકડા પ્રશ્ન કરવાની વાત કરી, એમાં આ જ વાત કરી. કૃષ્ણ ભગવાને એમ કીધું કે મને જે પામે કોઈથી ના તરે એવી દુઃખમય માયાને તરે. ભગવાનનો ભક્ત ભજન કરવા બેસે તો અંતઃકરણમાં માયા સંકલ્પ વિકલ્પ દુઃખ, માયા વિના બીજું કોણ દુઃખ થાય. એટલે ચાલોચાલ માટે આ સ્ટાન્ડર્ડ ડેફિનેશન મહારાજ આપે. એટલે ચાલોચાલની વ્યાખ્યામાં પણ કોણ આવે ને એ બહુ ઘણાને એમ હોય કે ચાલોચાલ એટલે લોલમ લોલ, એવું નથી. સ્થૂળ દેહ આજ્ઞા પાડે એટલે સર્વોપરી ઉપાસના. સર્વોપરી ઉપાસના ક્યારે થાય? સીધી વસ્તુ છે. બાપાશ્રી આટલી બધી મહેનત કરી છે, એમને જેવા છે એવા ઓળખાય, બરાબર. અને ધ્યાન ભજન માળા માનસી પૂજામાં નિત્ય નવી નવી શ્રદ્ધા વર્તે. આ એક બાપાશ્રી શબ્દ વાપરે. નિયમ હોય તો કરવા ખાતર કરી નાખે, પણ એ શ્રદ્ધા ના કહેવાય ને. આ કરવા ખાતર એમાં પછી પ્રેમ કરીને ના હોય તો સ્ટીરિયોટાઇપ. એટલે આ તો એક એટલે છે ને પારાશીશી જ આપણા માટે થઈ ગયા. મહારાજે છે ને પ્રથમના 44માં મહારાજ કે સ્નેહનું શું રૂપ છે, એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામીની જોડે લીલા કરવા બ્રહ્માનંદ સ્વામીએ વિરોધ કર્યો. મહારાજ કહે કે તમને સ્નેહની દિશ જ જડી નહીં. તમે જે
પિંડ બ્રહ્માંડથી નિષ્પૃહ રહેવું હોય તો વૈરાગ્યનું સ્વરૂપ છે, ક્યાં સ્નેહનું સ્વરૂપ છે એમ. સ્નેહ તો એનું નામ કે ભગવાનની અખંડ સ્મૃતિ રહે, બરાબર. અને મહારાજ કે ભગવાનના સિવાય બીજો કોઈ સંકલ્પ થાય તો પંચામૃત ભોજન જમતો હોય તો એમાં તો કોઈ ધૂળ કાંકરા નાખે અથવા કપાળમાં બળબડતો ડામ દે જેવો વસમો લાગે એવો વસમો લાગે. પછી મહારાજે કહી દીધું પારાશીસી માટે પોતપોતાના હૃદયમાં તપાસી જેવો જેને જેવો સ્નેહ હશે એવો જણાય હશે. આપણે તો હું તો એમ જ લઉં ને કે આપણે ઇન્ડિવિજ્યુઅલ પારાશીસી કહેવાય. એટલે આ ચાલો ચાલની વાત મહારાજે બાપાશ્રીએ સમજાવી કે ચાલો ચાલો એટલે કેટલી જબરદસ્ત વાત. નિત્ય નિત્ય નવી શ્રદ્ધા વર્તે એમ. ના છૂટકે પેલો નિયમ છે એટલે કરવું પડે એમ નહીં એમ. નિત્ય નિત્ય નવી શ્રદ્ધા ભગવાનનો મહાત્મ્ય જ્યારે સમજાય ત્યારે જ વર્તે. અને પછી કાર્યાણીના પહેલામાં બાપાશ્રીએ અદ્ભુત વાત કરી કે જેમ ઈયળની ભમરી થાય છે ને, બરાબર, એટલે ઈયળને ભમરી છે ને અદ્ભુત દ્રષ્ટાંત મહારાજે આપ્યું છે વચનામૃતમાં, બહુ યુનિક આપ્યું છે. કારણ કે આ લોકમાં એને એ દેહ કરીને કોઈનો દેહ બદલાઈ જતો હોય ને એવું દ્રષ્ટાંત મહારાજે આપ્યું છે. આપણે જોયું નથી, કોઈ જોયું હોય કે ભમરી ઈયળને જારી લાવે છે અને એને ચટકો મારે છે પહેલા, પછી ચટકો માર્યા પછી ગુંજારવ કરે છે અને પછી કેટલો સમય જાય કયો પછી એ ઈયળ છે એને એ દેહ કરીને ભમરી બની જાય છે, દેહ જ કન્વર્ટ થઈ જાય છે. દ્રષ્ટાંત કેવું મહારાજ. એટલે મહારાજ કે ઈયળને ઠેકાણે મુમુક્ષુ જીવ છે, બરાબર, અને ભમરી ઠેકાણે છે ને ભગવાન સંત છે, બરાબર. અને ચટકોનો ગુંજારો, ચટકાને ઠેકાણે ભગવાનનો નિશ્ચય છે. ભગવાનનો નિશ્ચય થાય ત્યારે પ્રસન્નતાના સાધન થાય. પછી ગુંજારવને ઠેકાણે મહાત્મ્ય છે. એટલે જેટલું મહાત્મ્ય રોજે રોજ સાંભળ કરે નિશ્ચય સ્ટ્રેન્થન કરતા પાકું થાય. અને પછી જે બાપાશ્રી કીધું ભગવાનનું ધ્યાન થાય કાર્યને પહેલામાં, ત્યારે પછી ભગવાનના ધ્યાને કરીને જીવ ભગવાનના સાધનપણાને પામતા. એટલે આ બધા કેવા કહેવાય નિત્ય નવીન શ્રદ્ધા. ચાલો ચાલ માટે કેટલી બધી. ચાલો ચાલ ને એકાંતિકની વચ્ચે હું એમ કહીશ કે 273 માંથી 200 વચનામૃત મોટા ભાગના એના માટેના. હવે ઈયળ જે છે ને, હા, એ કઈ ઈયળ લાવતા ભમરી? સિલેક્ટેડ ઈયળ હશે કે ગમે તે ઈયળ પકડેલા? મુમુક્ષુ રૂપિયો. બાબાભાઈ બરોબર. એટલે આ બાપાએ જે કાર્ય પહેલામાં હમણાં જેમ આપણે કીધું એમ જ મુમુક્ષુ જીવ છે, બરાબર. અને પછી આવી રીતે નિશ્ચય, પછી ગુંજારવ, ચટકો એક જ વાર મારે છે પણ ગુંજારવ વારંવાર કરે છે. એટલે બાપાએ મહિમા માટે વારંવાર શબ્દ કાર્ય પહેલા રહસ્યામાં વાપર્યો કે ભગવાનનો નિશ્ચય થયા પછી વારંવાર મહિમા સમજે. એટલે કહેવાનો ભાવ શું છે કે આ દ્રષ્ટાંત કેટલું અદભુત છે. મારા ઈયળની ભમરી થાય પછી એકાંતિકની જે સ્ટેજ છે, બરાબર. એટલે આ તો એ જ વાતમાં બાપાશ્રી કીધું કે 4 સાધન યુક્ત થાય. એકાંતિક માટેના ઘણા વચનામૃતો છે. એમ કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ 4 સાધન યુક્ત થાય. જ્ઞાને કરીને દેહથી પોતે નોખો થઈ જાય. દેહ કરીને સાધન કરતો એ દેહ પડી ના જાય, પણ જ્ઞાને કરીને દેહને ખોટો કરી દે. જ્ઞાને કરીને દેહને કેવું ખોટું કેવી રીતે થાય? તો આપણને જ્ઞાન છે, દેહ ભાવ છે, છતાં જ્ઞાન છે કે મળમૂત્રમાં કઈ માલ નથી, બરાબર. તો મળમૂત્ર આપણે જોતા હોય તો એમ કે મનન નથી કરતા, ખબર જ છે કે એમાં કોઈ માલ નથી. એ જ્ઞાને કરીને ખોટું થઈ ગયું છે. એટલે કોઈ બી મનુષ્ય હોય એને એટલું તો ખબર જ હોય કે મળમૂત્રમાં શું માલ છે. એટલે જ્ઞાને કરીને ખોટું થઈ ગયું ને, એમ જ્ઞાને કરીને દેહ ભાવથી રહિત થઈ જાય. પણ દેહ જે દેહ સાધન કર્યું છે એ દેહ પડી જતો નથી, એ દેહ સહિત હોય એવો શબ્દ બાપાએ વાપર્યો. અને એમ કે આંખે આંધળો ને કાને બહેરો, આંખે આંધળો કાને બહેરો એટલે એ તે ઇન્દ્રિયો ને પોતે વિષયમાંથી જ્ઞાને કરીને પાછી વાળીને એના માટેના એક કરોળિયાનું દ્રષ્ટાંત અને એના માટે એક કાચબાનું દ્રષ્ટાંત મહારાજ આપે. લોયા 10માં એકાંતિક માટે જે દ્રષ્ટાંતો આપ્યા ને, કરોળિયો પોતાને લાળને વિસ્તારવી ઘડે ત્યારે વિસ્તારે અને જયારે પાછી ઘડવી ઘડે ત્યારે ઘટે. એવી રીતે એવો જે જ્ઞાની ભક્ત છે એ જ્ઞાને કરીને પોતાની ઇન્દ્રિયોની વૃત્તિઓને વિષય સન્મુખ જ્ઞાને કરીને વિસ્તારવી ઘડે તેવી રીતે વિસ્તારે. અને જયારે પોતે પાછી સંકેલી જ્ઞાને કરીને પાછી સંકેલી આવે. કેટલી જબરદસ્ત સ્થિતિ થઈ આમ એકાંતિક. ઇન્દ્રિયો અંતઃકરણ પર પોતાનો કંટ્રોલ થઈ ગયો જ્ઞાને કરીને. પેલો ઇન્દ્રિયોનો દોરો દોરાય, જેટલું ભગવાન સન્મુખ જોડાય એટલું બરાબર. પાછો દેહ ભાવયુક્ત હોય એટલે એને ગુણ વ્યાપે, બધું વ્યાપે. એટલે ફરી પાછો માયામય થઈ જાય. ફરી પાછો મામાએ કીધું ને કે નાવમાંથી કૂદકો મારે ફરી પાછો આવે. આ બધા એક્ઝામ્પલ ચાલો ચાલ માટેના. ફરી પાછો નાવમાં જાય ફરી પાછો સંકલ્પ થાય કૂદકા મારે, એમ એ બધી જે પ્રોસેસ ચાલો ચાલ. એટલે એકાંતિક માટે તો ઘણું બધું કહી શકાય. વર્તમાનમાં ઘણી વાર આપણે બીજું મધના 39માં દ્રષ્ટાંત આપ્યું કાચબાના. કાચબો જેમ હોય પોતાના અન્નને તાણી દે, એવી રીતે મહારાજ કે જયારે
બાહ્ય શબ્દાદિક પંચ વિષયને ભોગવતા હોઈએ, બરાબર, પણ જ્યારે અંતરદ્રષ્ટિ કરીએ છીએ ત્યારે સર્વ ઇન્દ્રિયોના ભાવ આત્મ સ્વરૂપને પામી જાય અને પરમ આનંદ રૂપે વર્તાય. ત્યાં કાચબાનું દ્રષ્ટાંત 39માં આપ્યું. એટલે બાપાશ્રીએ આ બધું કેટલું ડિસ્ટિંગ્વિશ કરીને કેટલું સચોટ કહી દીધું છે. અને સૌથી મોટી કલમ બાપાએ જે મૂકી હોય ને તો કે મુક્તને ઓળખવા જબરી ઘાટી છે. આવો બાપાએ શબ્દ વાપર્યો. હા, કારણ કે માસ ઓફ પીપલ જેથી એટ્રેક્ટ થતા હોય એ મોટા ભાગે આ જ ને. અત્યારે કોઈ બી જગ્યાએ જાઓ, તપ, ત્યાગ, વૈરાગ્ય, આ છે તે. ઘણા આપણા સંપ્રદાયમાં કારણ સત્સંગમાં એવા છે, મને કહે છે કે મેં તો જે ફલાણા ગુરુ હતા એને પૂછ્યું કે તમને તેજના સમૂહમાં મૂર્તિ દેખાય છે. આવો સ્ટ્રેટ ફોરવર્ડ શબ્દ હલી જાય છે, બોલી નથી શકતા કે હા કે તેમ. તો વિચાર કરો, તમે ભણેલા ગણેલા છો, બરાબર, તમને કોઈ એવો તમે કહો કે મેં 100 શસ્ત્રક્રિયા કરી છે, બરાબર છે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન કર્યા છે, પણ કોઈ કેવો જબરદસ્ત પ્રશ્ન પૂછે, આવું તો કઈ આવ્યું નથી મારી થિયરી. હા, એવી વાત છે. અને આપણા આ તો અનુભવની વાત છે. અને નારાયણ મામા જે મુક્ત કોઈ બી અનાદિ મુક્તની સ્થિતિના મુક્ત એમના પ્રવચનોમાં કેટલી જગ્યાએ મામા બોલ્યા છે કે મને ઉપર નીચે આજુબાજુ ભગવાન સ્વામિનારાયણ એનું પ્રૂફ છે. કાર્યાનું 7મું વચનાનું છે ને મહારાજ કે જે આત્યંતિક કલ્યાણ કેને કહીએ, અને આત્યંતિક કલ્યાણ પામીને જે સિદ્ધ દશાને પામ્યો હોય એની કેવી દશા વર્તી હોય, બરાબર. કહેતા જે સિદ્ધ દશાને પામ્યો હોય, બરાબર, એનું પ્રૂફ શું એમ કહેવા માંગે મહારાજ. તો આખું લાંબુ છે, પણ છેલ્લે કહું કે આત્યંતિક કલ્યાણ અંતે અક્ષરધામમાં ભગવાનની મૂર્તિ જે રહે છે એટલે તેજના સમૂહમાં રહે છે, બરાબર. અક્ષરધામમાં તેજના સમૂહમાં જે મૂર્તિ રહે છે એ મૂર્તિને જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય, મહારાજના વતનાઓના શબ્દો, ત્યાં મૂર્તિમાન દેખે. અને એ વિના બીજું કાંઈ ન દેખાય. એ સિદ્ધ દશાનું લક્ષણ છે કાર્ય અનુસાર. જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ભગવાન દેખીએ તો બરાબર, પણ એ વિના બીજું કાંઈ ન દેખાય. એ કેટલી જબરદસ્ત આ બે લક્ષણ કહેવાય. એટલે મામા જેવા મુક્ત બાકી જાહેરમાં કોઈ એવું બોલી ના શકે એમ. કારણ કે આપણે જૂઠું બોલીએ તો આપણું સમ એક્સટેન્ડ જ બોલી શકીએ, ખ્યાલ. પછી અંતરાત્મા તો ડંખતો જ હોય ને કે આ ક્યાં સુધી એમ હોય. એવા કોઈ મહાન માણસો કે હાઈ લેવલે જઈ શકતા હોય, હવે જૂઠું બોલવામાં કાકો પછી તો તું જ પકડાય, પછી બહુ ચલાવે, બહુ લાંબુ ચાલે. હવે પરમે કરવાનું. એટલે બાપાશ્રી એમ કીધું કે એકાંતિક છે મંદિરને ઠેકાણે કરવા. મંદિર થાય પછી મૂર્તિ ઇન્સ્ટોલ કરવાની બાકી રહે ને, એટલે મોટા મુક્ત પધરાવે. મોટા મુક્ત દ્વારા શ્રીજી મહારાજ પોતે જ શ્રીજી મહારાજની તેજના સમૂહમાં જે વ્યતિરેક મૂર્તિ છે એનું ઇન્સ્ટોલેશન કરે ચૈતન્યમાં. એટલે એકાંતિકની સ્થિતિ તો કેવી જબરદસ્ત. એના માટે જુદા જુદા વતનાઓ આપણે કે લાંબુ નથી કરતા, પણ એમ કે સારંગપુરનું 11મું છે ને એ મહારાજ કે 5 સાધન સિદ્ધ કરે ત્યારે આત્મસંતાને પામે, બરાબર. અહિંસા, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, આત્મનિષ્ઠા, વૈરાગ્ય. એટલે આત્મસત્તાને પામે એટલે ચૈતન્ય અત્યારે નિરાકાર છે, તો એના પર આ 5 સાધન સિદ્ધ કરે તો જ્ઞાને કરીને ચૈતન્ય પરથી આવરણ હટી જાય અને શ્રીજી મહારાજ તેજ જોડે એનું ટ્યુનિંગ થાય, એટલે આત્મસત્તાને કહેતા ભ્રમરૂપ થાય એમ. અને પછી શબ્દ એવો છે કે પછી જ ભગવાનની કૃપા થાય છે, અને પરમેશ્વરની કૃપા થાય ત્યારે ભગવાનના સાધનપણાને નિરંજન પરમમ સામ્યમ પૈતે અંજન જે માયા તેના થકી રહિત થયો એ ભગવાનના સાધનપણાને. પછી જેમ ભગવાન શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી એમ એ ભક્ત પણ બંધાતા નથી. કહેતા એવા શુભ અશુભ કર્મવાળા જીવોને કર્મના ફળ ભોગવ્યા વિના ભગવાનના સુખમાં મૂકી દેવા થાય એ ફળ એકાંતિકના નથી થાય એમ. એટલે એકાંતિક માટે તો આ કે 4 સાધન સિદ્ધ કર્યા હોય ને એમાં પણ પાછા સ્ટેજ જુદા જુદા બાપાએ વતનાઓના આધારે બતાવ્યા છે, કનિષ્ઠ, મધ્યમ, ઉત્તમ એમ. એમાં પણ અખંડ વૃત્તિ ભગવાનમાં રાખતા હોય, જ્ઞાની બે ખોટો કર્યો હોય, પણ ગૃહસ્થાશ્રમમાં હોય. દાખલા તરીકે જનક રાજા હતા, જનક વિદેયી હતા, પણ એમ કે એમના કરતાં સુખદેવજીનું સ્થિતિ વધારે હતી, ભલે જ્ઞાન કરનાર જનક રાજા હતા. એનું કારણ કે મધના 20માં મહારાજ કીધું કે તપ, નિવૃત્તિ ધર્મ અને વૈરાગ્ય એ 3 જો ના હોય તો જનક રાજા જેવી સિદ્ધ દશા થાય, પણ સુખદેવજી જેવી એની ગતિ ન થાય. કારણ કે સુખદેવજી સાધુના ફોર્મમાં હતા, એટલે કહેતા નિવૃત્તિ માર્ગમાં, ત્યાગીના માર્ગમાં હતા એમ. એટલે પછી એ જેટલું ધ્યાને કરીને જોડાય ને જેટલું દેહની વિસ્મૃતિ થાય, બરાબર, પણ અખંડ દેહની વિસ્મૃતિ થાય. લોહાના 13માં મહારાજ કે નાડી પ્રાણનો સંકેલો થઈને
નિર્વિકલ્પ સમાધિ કરીને જે નારાયણના ચરણારવિંદ વિશે નિમગ્ન રહેતો હોય, ધ્યાને કરીને અખંડ નિમગ્ન રહેતો હોય, બરાબર, એ એકાંતિકનું છેલ્લું સ્ટેજ છે. એને બાપાએ ઉપશમ અવસ્થા કીધી છે. આ એકાંતિકનું સ્ટેજ છેલ્લે તમે કહો એકાંતિકમાં ઉત્તમ એકાંતિકની વાત કરી ને, હવે પ્રથમના 27માં મારા બાપાએ વાત કરી કે જ્ઞાન વૈરાગ્ય આદિ જે શુભ ગુણ છે તેને સહિત થાય ત્યારે કેવો ભક્ત થાય. 27ના રહસ્યાર્થનો પ્રશ્ન છે. અનંત શુભ ગુણ યુક્ત થાય ત્યારે એ ભક્ત ઉત્તમ એકાંતિક થાય, જેવો શબ્દ બાપાએ 27ના રહસ્યાર્થમાં વાપર્યો. આવી સ્થિતિ અદભુત અલૌકિક થાય પછી ભગવાનની કૃપા થાય ને પછી એકાંતિક સાધન દશામાં છે. પછી મુનિ સ્વામી એમ કીધું, મોટા મુક્તો એમ કીધું કે શ્રીજી મહારાજે અનાદિકાળથી પોતાના ધામમાં 2 પ્રકારના મુક્તોની સંજ્ઞા રાખી છે, એક પરમ એકાંતિક ને એક અનાદિ. એની વ્યાખ્યા મહારાજે વચનામૃતોમાં પણ કરી છે. એમ કે ભગવાનના ભક્ત હોય એ ભગવાનની મૂર્તિને સન્મુખ રહીને, ગુરુજી નારાયણમાં એવા અદભુત દ્રષ્ટાંત આપ્યા કે સમુદ્રની કિનારે આપણે ઊભા હોઈએ, બરાબર, અને ઠંડી લહેરો આપણા ઉપર પડતી હોય, બરાબર, તો મજા પડે ને એમ. અને સમુદ્રની અંદર ડૂબકી મારે એટલે કેટલો સુખમાં ફરક પડી ગયો. સમુદ્રની ઉપરની હવા આવે એ આ તો એક જેમ હમણાં ઈયળભમનું દ્રષ્ટાંત છે, આ દ્રષ્ટાંત તો સમજાવવા માટેના છે. એટલે એમ કે પરમિકાંતિ મુક્તની સ્થિતિ બાપાશ્રી એવું કીધું કે જેમ વૃક્ષ ઉપર છાલ હોય, એની છાલ, અને ડાળની અંદર રસ હોય, તો જે છાલ હોય એ ડાળ ઉપર આમ વળગ્યા હોય એમ, પણ ડાળની અંદર જે રસ હોય એમ, એ છાલને ઠેકાણે પરમ એકાંતિક મુક્ત છે, ડાળના રસને ઠેકાણે અનાદિ મુક્ત. મૂર્તિનો રસ સુખ લે છે. એટલે મૂર્તિનું સુખ છે શ્રીજી મહારાજની મૂર્તિની અંદરથી ઉત્પન્ન થાય. એ તો બરાબર જ છે એમ. સમુદ્રની ઉપરની જે લહેરું આવે છે પણ એમાં જે પવન ઠંડો આવે છે, વાસ્તવમાં મોજાને કારણે પવન ઠંડી લહેરું આવે છે. સમુદ્ર ના હોય ને એમને હવા આવતી હોય તો લૂક લાગતી હોય એમ. એટલે શ્રીજી મહારાજની મૂર્તિમાંથી સુખના જે ધોધ પડે છે અને સન્મુખ રહીને મૂર્તિનું સુખ લે છે. પણ ક્યારે લે છે કે આવી એકાંતિકની સ્થિતિ થયા પછી શ્રીજી મહારાજની દયાથી જ્યારે ચૈતન્ય શ્રીજી મહારાજના સાધનપણ પામે, બરાબર, સાધનપણ એટલે જેવા શ્રીજી મહારાજ દિવ્ય સાકાર છે તો ચૈતન્ય સાકાર થઈ જાય, બરાબર. અને અક્ષરધામમાં શ્રીજી મહારાજના અનંત મુક્તો હોય છે તેજના સમૂહમાં જોઈએ, બરાબર, લોહાના 14માં કીધું એ રીતે. એમાં તેજના સમૂહમાં અનંત મુક્ત સહિત જોઈએ ત્યારે અને મહારાજની મૂર્તિનું સુખ લે સન્મુખ રહીને એમ. સન્મુખ એટલે આપણે એ છે ને એનું વર્ણન કરવું અશક્ય છે. આ તો મોટા મુક્ત આપણે મારા જેવા આપણે આમને સમજાવવા માટે એમ કહી શકાય કે સન્મુખ રહીને. સન્મુખ રહીને એટલે કેવી છે? ખાલી આપણા નારાયણમાં ગુરુજી એમાં એક સરસ પ્રવચન છે ફેબ્રુઆરી 97નું. એમાં એમ વાત કરી કે અક્ષરધામમાં કોઈને બેક જેવું નથી ને ફોરવર્ડ જેવું નથી. કેટલું પરમિકાંતિ મુક્ત માટેની જ વાતો કરી મામા એમ. બેક ફોરવર્ડ જેવું નથી એટલે અનંત મુક્તોનું ઠઠ હોય તો કોઈને એમ નથી કે હું ત્યાં છું, પેલાને એમ નથી કે અહીંયા છું એમ. એટલે કેવી અલૌકિક સ્થિતિ પરમિકાંતિ મુક્તોની પણ એમ તો વાત છે. પણ એટલે એમ કે એ મુક્તોને સન્મુખ રહીને સુખ ભોગવવાની એ ગતિ છે. અને અનાદિ મુક્તો શ્રીજી મહારાજની મૂર્તિમાં પ્રતિલોમ થઈને ચૈતન્ય સાકાર થકો સળંગ મૂર્તિનો રસ બદલે સુખ લે છે. અત્યારે આપણું ચૈતન્ય જેમ સુખ દુઃખને ભોગવે છે, બરાબર, પણ ચૈતન્ય વિશેષ સત્તા એ હૃદય આકાશમાં રહ્યો છે. આપણા હાથ કપાઈ જાય તો કે દેહ પડી જતો નથી એમ. એટલે વિશેષ સત્તા એ હૃદય આકાશમાં રહ્યો છે પણ સામાન્ય સત્તા આખા દેહમાં વ્યાપીને રહ્યો છે એમ. પણ એ નિરાકાર પણ વ્યાપીને રહ્યો છે ચૈતન્ય એમ. ચૈતન્ય સાકાર શ્રીજી મહારાજને જેવું થાય તો સાકાર થાય એટલે એમ કે સાકરનું નાળિયેર હોય અથવા પેલો ગોળ આપણે ભાંગીએ તો અંદર કે પોલું ના હોય. એવું ચૈતન્ય સાકાર થાય શ્રીજી મહારાજની દયાથી, બરાબર. પછી મૂર્તિમાં આવી રીતે રસબસ રહીને અંદર એને સુખ ભોગવે અને અનાદિ મુક્તની સ્થિતિ મોટા મુક્ત કીધી છે. સ્વામિનારાયણ ભગવાન જય.